એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો પર બળાત્કારના અત્યારે ગુનાઓ છે। જે જેલના સળિયા પાછળ જે રહેલી સુરંગ છે એ સુરંગ કમલમમાં જઈને ખોલવી 2001 થી લઈ અત્યાર સુધી એની ઉપર ભાજપમાં છો એટલે બધું માફ થઈ જાય છે। અલ્પેશ કથિરિયાથી લઈને હાર્દિક પટેલ સુધીના મુક્ત કરી દેવાયા છે। કાયદાના બે ચહેરા શા માટે છે? કેમ ડોગલાપણું કરે છે કાયદો? 20 વર્ષથી ટ્રાયલ નથી ચાલતી। મને સિસ્ટમની લાચારી ઉપર ક્યાંક ને ક્યાંક ખરેખર રોવું આવે। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ 7 વર્ષની જેલની સજા ફટકારી સેશન્સ કોર્ટ દ્વારા। હવે ચૈતર વસાવાને સજા ફટકારી ત્યારથી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે। તમારા સારા મિત્ર પણ છે ચૈતર વસાવા। તમામની પ્રતિક્રિયા એવી જ છે કે ભાજપ દ્વારા કરવામાં આવેલું કાવતરું છે। હવે તમે કાયદાના જાણકાર છો ને જે રાજકીય વિશ્લેષકો છે એમનું કહેવું એવું છે કે સજા કોર્ટે ફટકારી છે। કોર્ટમાં આખો કેસ ચાલ્યો હતો ને કોર્ટે સજા ફટકારી છે, કોર્ટે દોષિત ઠેરવ્યા છે। તો એક તો પહેલાં તો જે ધરપકડ થઈ છે એના વિશે તમારું શું માનવું છે, જે 7 વર્ષની સજા થઈ છે એના વિશે? અને બીજી બાજુ ભાજપ ઉપર જે વારંવાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે એનું કાવતરું છે, તો કોર્ટ એ એક સ્વતંત્ર બોડી છે, તો શા માટે ભાજપ ઉપરના પ્રહારો? ફરિયાદ કોને કરી? વન વિભાગના સરકારે। કર્મચારી દ્વારા। હું સરકાર જ બોલીશ। સાક્ષીઓ કોણ બન્યા? સરકારી કર્મચારીઓ। સરકાર। જ્યારે ટ્રાયલ ચાલી, ટ્રાયલની અંદર લગભગ 1 વર્ષની અંદર આખી ટ્રાયલ પૂરી થઈ ગઈ। વર્તમાન શહેરાના ધારાસભ્ય, વર્તમાન ભાવનગરના ધારાસભ્ય, વર્તમાન હું ઘણા બધા ધારાસભ્યના નામ આપી શકું છું। 2001 થી લઈ અત્યાર સુધી એની ઉપર બળાત્કારના કેસો છે, મારામારીના 327ના 307 સુધીના ગુનાઓ છે, ગંભીર ઈજાઓના ગુના છે। કેમ અત્યાર સુધી કોઈ ઉપર ટ્રાયલ ન ચાલી? કેમ ન ચાલી? અને અહીંયા ટ્રાયલ ચાલી અને કદાચ સજાઈ થઈ ગઈ અને હવે કદાચ ધારાસભ્યનું પદ પણ જતું રહેશે। એટલે કાયદાના બે ચહેરા શા માટે છે? બે મુખોટા શા માટે છે? તમને કીધું કાયદો હું જાણું જ છું કાયદો, ચલો મને ખબર છે। આજે ન્યાય નીતિ સૌ ગરીબને અને મોટાને સૌ માફ। ભાજપમાં છો એટલે બધું માફ થઈ જાય છે અને સામે પક્ષે છો એટલે બધું જ તમારે ચડી પર બેસવાનું છે। આ કેવું? આ સરકાર બધું જ સરકારી હતું, A to Z સરકારી હતું। ફરિયાદીથી લઈને પંચથી લઈને સાક્ષીઓથી લઈને બધું જ સરકારી। અને સરકારના જ બધા વ્યક્તિ એક જાતે સ્ટેટમેન્ટ આપી અને સામે પક્ષેથી જે કોર્ટની અંદર નિર્ણય આવ્યો એમાં મોટા ભાગના 80% તો સરકારી હતું બધું। આજે કેમ કોઈ વ્યક્તિના ગ્રાહ્ય નિવેદનો નથી લેવામાં આવતા અથવા તો પીડિત શોષિતના નિવેદનો લેવામાં નથી આવતા? તકલીફ મને ત્યાં છે કે સજા, ચલો ન્યાયતંત્ર, હું તમે કીધું એમ કે હું કહું છું કે સ્વતંત્ર છે, બરાબર છે, પણ ઘણી બધી જગ્યાએ વિવાદમાં છે, મારે એમાં પડવું નથી। જ્યારે કોઈ વ્યક્તિ સામે પક્ષે હોય, અજીત પવાર સામા પક્ષે હોય, ત્યારે 60,000 કરોડના કૌભાંડો કર્યા છે એવા ખુદ પ્રધાનમંત્રીના સ્ટેટમેન્ટો છે। અને એ જ્યારે કહી શકાય કે એનડીએમાં અથવા તો કદાચ ભાજપમાં આવે છે તો બધા શું થઈ જાય છે? શુભેન્દુ અધિકારી, બરાબર છે, જ્યારે કહી શકાય કે પૈસા લઈને નોકરી આપતા તેના વિડીયો હતા, સ્ટિંગ ઓપરેશન હતા, શું થયું? ચીટફંડ ઉપર આરોપો લાગ્યા। હેમંત વિશ્વા એની ઉપર આરોપો લાગ્યા અને સાબિત થઈ શકે એટલા સક્ષમ એની પાસે તમામ પ્રકારના પુરાવા, કેમ ટ્રાયલ નો ચાલી ભાઈ? અને એ અત્યારે આસામના મુખ્યમંત્રી થઈને બેઠા છે, કેમ? મને વાત સમજાવો તમે કે દર્શક મિત્રો મને સમજાવે કે કાયદો બંને જગ્યાએ અલગ અલગ શા માટે કામ કરે છે? તમે તો નેશનલ ની વાત કરો છો, હું તો ગુજરાતની વાત કરું છું। ગુજરાતની ઘટના છે કે ચૈતર વસાવાને એક બાજુ દોષિત જાહેર કરવામાં આવ્યા, બીજી બાજુ એવા સમાચાર સામે આવ્યા કે જે પાટીદાર અનામત આંદોલન હતું એમાં જે જાહેરનામા ભંગના જે કેસ હતા એમાં અલ્પેશ કથિરિયાથી લઈને હાર્દિક પટેલ સુધીના મુક્ત કરી દેવાયા છે। ત્યાં રાજદ્રોહ સુધીના કેસ છે, એ રાજદ્રોહ સુધીના કેસ માફ થઈ જાય, જેને જાહેર સંપત્તિનું નુકસાન કર્યું છે એ કેસો જે છે પાછા ખેંચાઈ જાય છે, બરાબર છે। પાયલ ગોટી જેવા કિસ્સામાં મને યાદ છે કે આજે સમરી ભરાઈ જાય છે,
આજે બધું જ થાય છે, મેં બધું જ જોયેલું છે, નજીકથી આ બધી જગ્યાએ ફેસ કરી રહ્યો છું. અમારી ઉપર ગુના છે એવું નથી ગુના. મારી પર 307 નો ગુનો છે, મારી પર 386 નો ગુનો છે ગુના અમારી પર છે, પણ અમારે બધી જ જગ્યાએ ફેસ કરવાનું છે અને બધી જ જગ્યાએ ફેસ કરીએ છીએ, ન્યાયતંત્રનો આદર સાથે ફેસ કરીએ છીએ અને લડીએ છીએ, એમાં ના જ નથી. પણ મેં તમને કીધું એમ કે કાયદાના બે ચહેરા શા માટે છે, કેમ દોગલાપણું કરે છે કાયદો? કે સામે પક્ષે છો એટલે કાયદાની લાઠી એ દંડની લાઠી છે, એ મહત્તમ સજા સુધી તમને લઈ જાય. આજે મને યાદ છે રાહુલ ગાંધી ઉપર જ્યારે સુરતની કોર્ટે જ્યારે કીધું કે તારે 2 વર્ષની સજા ફાળવી, જ્યારે એ સુપ્રીમમાં ગયા ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ તમે કયા આધારે આને મહત્તમ સજા આપી? ત્યારે કદાચ એનું જે સભ્યપદ હતું એ લઈ લેવામાં આવ્યું હતું, ત્યારે પણ એ સભ્યપદ સાંસદ હતા ત્યાંથી લઈ લીધું. એ વ્યક્તિ જીતીને આવ્યો બેન, 2 સીટ ઉપરથી એ જીતીને આવ્યા. બરાબર. આજે તમે વિચારો કે કાયદાનો જે દંડ છે એ ભેદભાવ કરી રહ્યો છે અને ત્યાં વાંધો છે. કાયદાનો દંડ એ બધા માટે સમાન હોવો જોઈએ. ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ એવું ન હોવું જોઈએ. બાકી વાઘે માર્યો માનવી એમાં શું ઇન્સાફ? આ હકીકત આ છે. આજે તમારી પાસે બધા જ સંસાધનો છે, બધી જ સરકારી મિલકતો કે સરકારી જેટલા પણ એજન્સીઓ છે બધી જ તમારી પાસે છે. એ એજન્સીઓનો ગેરઉપયોગ કરી કે સરકારી જે અધિકારીઓ છે એનો ગેરઉપયોગ કરીને તમે કોકને ફસાવી દો, તો આ તો ક્યાંનો વ્યાજબી ન્યાય છે? આના કરતા ગંભીર ગુના તમારા જ ધારાસભ્ય એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો પર બળાત્કારના અત્યારે ગુનાઓ છે. બરાબર છે, તમામ પ્રકારના પુરાવાઓ છે, છતાં પણ 20 વર્ષની ટ્રાયલ નથી ચાલતી અને 20 વર્ષની ટ્રાયલ નથી ચાલતી. અહીંયા તો 1 વર્ષમાં ટ્રાયલ ચાલીને પૂરી થઈ જાય છે અને સજાએ ફટકારે છે. ચલાવો ને ટ્રાયલ એની ઉપર, કેમ ચલાવતા નથી? ત્યારે નહીં ચલાવે, ત્યારે બધું જ કુંડળીમાં ગોળ ભાંગાઈ જાય છે. તકલીફ મને ત્યાં છે. ચેતર વસાવા મારો સારો મિત્ર છે. કેમ ખબર છે? કેમ? ખાલી કહેવા ખાતર મિત્ર નથી, એના દુઃખ દર્દ પીડા બધું મેં જોયેલું છે. આદિવાસીઓના વિસ્તારની અંદર બેન શિષ્યવૃત્તિનો પ્રશ્ન, અમે શિષ્યવૃત્તિ માટે લડ્યા. બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કર્યો, અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો. 500 કરોડની શિષ્યવૃત્તિ આ સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે હતી બંધ કરી દીધી હતી. લડ્યા છીએ અમે બે જોડે રહીને લડ્યા છીએ. શિષ્યવૃત્તિ યોજના પાછી ચાલુ કરાવી છે ને આદિવાસી સમાજ ભણી ગણીને આગળ વધી શકે મેટ્રિક પછી, એના માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરાવી, બધાને શિષ્યવૃત્તિ આપી 500 કરોડ રૂપિયા. હું તમને બીજી વાત કરું, સૌથી વધારે બેન શિક્ષકોની ઘટ આ જ સરકારમાં હતી. 2023નું આંદોલન મને યાદ છે. હું સાબરમતીથી લઈ અને રિવર્સ દાંડી યાત્રા કે દાંડીથી લઈને સાબરમતી સુધી રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યો હતો. ત્યારે આ ચેતરભાઈ હતા, પોતાના આદિવાસી વિસ્તારના જે અંતરિયાળ વિસ્તાર છે અહીંયા શિક્ષકોની ઘટ હતી. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર હતા. 107 શાળા એવી હતી કુબેરભાઈ ડિંડોરના મત વિસ્તારની, જેમાં એક જ શિક્ષક હતો. કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી રહ્યા, પણ એ શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો ન આપી શક્યા. ત્યારે ચેતર વસાવા લડ્યો. એ ચેતર વસાવાએ 24,700 શિક્ષકોની ભરતી અમારી સાથે રહીને કરાવી છે. હું ચેતરભાઈ વસાવાની સાથે આ બધી જગ્યાએ બધા જ આંદોલનમાં મુવમેન્ટમાં હું સાથે રહ્યો છું અને નો ડાઉટ કે ખાલી રાજકીય પણ અમે એક મિત્રતા તરીકે સાથે રહ્યા છીએ. આ નકલી કચેરી ચાલતી હતી, નકલી ત્યાં બોગસ નર્સિંગ કોલેજ ચાલતી હતી, એ નર્સિંગ કોલેજ ઉપર અમે રેડ પાડી. બોગસ કચેરીઓ ચાલતી હતી, એ બોગસ કચેરીઓ લાવ્યા. મનરેગા જેવું કૌભાંડ બેન, સામાન્ય રોજીરોટી માટે જે કહી શકાય કે જે યોજના લેવામાં આવી એમાં બચું ખાબડથી લઈને એના દીકરાઓના નામ આવ્યા. કેમ સજા ન થઈ? મને સમજાવો ને. સજા થવી જોઈએ ને. એને તો જે ખરેખર ગરીબ છે, શોષિત છે, એના પેટનો રોટલો જે નથી મળે એ રોજીરોટી છીનવી લીધી હતી, તો અહીંયા સજા કેમ નથી થતી? ચલો ને કરો ને બચુભાઈ ખાબડના દીકરા ઉપર તમે દાખલ કરી ટ્રાયલ ચલાવીને જુઓ. બધા જ કાગળમાં પુરાવો છે, છતાં અહીંયા ટ્રાયલ નથી ચાલતી. મને તકલીફ ત્યાં પડે છે. નકલી કચેરી ઊભી કોને કરી બેન? કમસે કમ 2000 કરોડની ગ્રાન્ટો ખવાઈ ગઈ. આજે ત્યાં કાર્યવાહી કેમ નથી થતી? તમે કહો છો ને કે તમે એમ કહો છો કે બધું તંત્ર છે, સરકાર છે ને કોર્ટ છે એ અલગ છે. હું કહું છું ચલો અલગ છે, મારે કરવું જ છે, પણ પૈસા તો અમારા છે ને. તમે ટેક્સ પેયર છો, હું ટેક્સ પેયર છું. અમારા ટેક્સના પૈસામાંથી જે લોકોને ખરેખર સવલતો પહોંચવી જોઈએ એ અંતરિયાળ વિસ્તારોની અંદર જલ સે નલ યોજના હોય, મનરેગા યોજના હોય, એ બધી જ યોજનાના લાભ એ લોકો સુધી પહોંચવો જોઈએ. પણ એ લોકોના લાભ એ નેતાઓ જે છે, બે પગવાળા આખલાઓ, એ ચરી ખાય છે. તો અહીંયા કેમ સજા નથી થતી? અને જે વ્યક્તિ લડે છે એની જ સજા થાય છે. આજે હું લડું છું, મારી ઉપર સજા છે. મારી ઉપર 2 કેસ છે, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કેસ છે, ચેતર વસાવા ઉપર કેસ છે. અહીંયા બધી જગ્યાએ કેસની ટ્રાયલ ચાલી જાય, બધું જ થઈ જાય. મેં તમને કીધું બળાત્કારનો કેસ એ 2006 નો છે, 2026 થાય, 20 વર્ષથી કેસ ચાલે. કેમ ભાઈ? તમારા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય તેની પર
સજા નથી થતી? કેમ ટ્રાયલ એની નથી ચાલતી? અહીંયા 2 વર્ષમાં ટ્રાયલ ચાલી જાય છે, ત્યાં ચાલવી જોઈએ ને. 20 વર્ષ થઈ ગયા. મારો મિત્ર છે એટલા દુઃખ કે પીડા નથી. મને સિસ્ટમની લાચારી ઉપર ક્યાંક ને ક્યાંક ખરેખર રોવું આવે છે કે આ સિસ્ટમની લાચારી છે કે આપણે સિસ્ટમને શુદ્ધ કરવાની વાતો કરીએ છીએ. હું અગણિત પેપર લીકેજ, કૌભાંડો, ભ્રષ્ટાચાર વગેરેથી ગણાવી શકું છું, પણ કોઈ બોલવા તૈયાર નથી. આજે જે બોલતો હતો, જે ડણકતો હતો, એને જ તમે બંધ કરાવી દીધો, આ જેલમાં પૂરી દીધો. ગઈકાલે એના ચહેરા ઉપરની જે કશિશ જે હતી માથા ઉપર છે એ હું વાંચી શકતો હતો, કારણ કે હું જેલમાં રહેલો છું. 82 દિવસનો વનવાસ મેં કરેલો છે. અમદાવાદ સાબરમતી જેલ મેં જોયેલી છે. 9 દિવસ હું પણ રહેલો છું. એટલે મેં જોયેલું છે નજીકથી કે પીડા શું કહેવાય, પરિવાર શું વિચારતો હોય, જે કામો લઈને બેઠા હોય, જે વિસ્તારનું પ્રતિનિધિત્વ હું કરતો, એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય હોય, તો આજે હું અહીંયા શું આપી શકીશ? મને લોકોએ ચૂંટીને મોકલો તો અહીંયા હું શું કરવાનું એમ. એટલે હવે આજે તો પ્રજા જે છે એ તો માય બાપ વિહોણી થઈ ગઈ એના જેવી છે બેન વાત. ચૈતર વસાવાની આપણે જેલવાસની વાત કરીએ તો એમને સજા ફટકારી દેવામાં આવી છે. અપીલની વાત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ પણ વાત કરી ને, ચૈતર વસાવાની જ્યારે ધરપકડ થતી હતી ત્યારે એમણે પણ કીધું કે આ મામલે અપીલ કરવામાં આવશે. પણ જે ત્વરિત અપીલ થવી જોઈએ હાઈકોર્ટમાં, એ ક્યાંક નથી થઈ. એવું નથી લાગતું કે એક થોડીક પ્રક્રિયા ધીમી ચાલી રહી છે? બીજી બાજુ એક પક્ષ એવું છે કે જે એવું કહે છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં જાય ત્યારે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને એક રાજકીય બળ બહુ સારું મળે, એક સિમ્પથીવાળું જે કાર્ડ છે એ ખેલી શકે છે ને એના કારણે એમને બહુ બધો ફાયદો થાય છે. અને કદાચ 2027ની ચૂંટણી નજીક છે એટલે એ થોડો ટાઈમ કદાચ જેલમાં રહે એમના માટે ફાયદાકારક છે, આવું એક પક્ષનું કહેવું છે. તો આ વિશે તમે શું કહેશો કે શું ખરેખર અપીલની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે કે આ ખાલી અટકળો જ છે? આમ આદમી પાર્ટી પણ મુદ્દાગત રાજનીતિ કરનારી પાર્ટી છે. કોઈ જેલમાં જાય એનાથી કોઈને પણ ફાયદો થાય એવું કોઈ વસ્તુ જોતા જ ન હોય. બીજી વાત કે જ્યારે આ ઘટના સામે આવી, પહેલી જ પ્રતિક્રિયા ગોપાલભાઈ ઇટાલિયા આપેલી છે. બીજી વાત કે દિલ્હીની જે ટીમ છે, એટલે કે દિલ્હીની વકીલોની જે ટીમ છે, એ વકીલોની ટીમ પણ અત્યારે ગુજરાત આવી છે. આજે ગુજરાત હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટ માટે કઈ સુધી પહોંચી શકાય એના માટે અપીલમાં જે વીપી સાઇન કરવાનો છે, એટલા માટે આ બધા જ લોકો અત્યારે જે બરોડા જેલની અંદર અત્યારે રાખેલા છે ત્યાં સુધી તમામ લોકોની સાઇન સિક્કાઓ લઈ વીપીમાં સાઇન કરાવી અને અપીલમાં પણ જવાના છે. જે આ કિસ્સો સામે આવ્યો લગભગ 3.5-4 પછી આવ્યો, દિલ્હીમાંથી આજે જ ટીમ બોલાવી લીધી અને જે વકીલો સુપ્રીમ કોર્ટમાં લડે છે એ બધા જ વકીલોને બોલાવી 11 જેટલી ટીમ એ આજે આવેલી છે. અને એ લોકો આજે હાઈકોર્ટની અંદર પોતાની અપીલ દાખલ કરશે, એટલે આવતીકાલ સુધીમાં, કે એના પછી સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કરવા છે. એટલે છોડાવવા માટેના તમામ પ્રયત્નો બધા જ લોકો કરવાના છે. પણ છેલ્લે તો આ તંત્ર છે બેન. છેલ્લે તો હવે અપીલ ઉપર તમે જોજો આટલું ઝડપી હિયરિંગ નહીં થાય જેટલું આ ટ્રાયલ ઉપર થયું છે. હવે જજ સાહેબ હશે તો એ બીમાર પડી જશે, ગેરહાજર હશે, કાંઈક વકીલને કદાચ પેટમાં દુખાવો થઈ જશે, ઘણું બધું થશે. હવે કારણ કે હવે જે રમત હવે જે રમાવાની છે ને એ બધા જ લોકોને ખ્યાલ છે કે હવે જે જેલના સળિયા પાછળ જે રહેલી સુરંગ છે એ સુરંગ કમલમમાં જઈને ખોલવી, તો એ કમલમમાં ખોલવી કઈ રીતે દબાવવા, કઈ રીતે હેરાન પરેશાન કરવા, કઈ રીતે પ્રતાડિત કરવા, એ બધા જ દાવ પેચો અથવા તો કૂટનીતિ જેને કહેવાય, રાજનીતિ નહીં કહું પણ કૂટનીતિ એ હવે થવાની છે. કારણ કે હવે એ લોકો ક્યાંક ને ક્યાંક કૂટનીતિ કરી અને જે ચેતરભાઈ વસાવાને કઈ રીતે એ જેલની સુરંગનો રસ્તો કમલમ સુધી પહોંચાડવો, એ બધા જ માટેના પ્રપંચો એ રચાવવાના છે. અને ચેતર વસાવાને હું ઓળખું છું ત્યાં સુધી એ ખૂબ મજબૂત વ્યક્તિ છે. વૈચારિક રીતે ખૂબ મજબૂત વ્યક્તિ છે. નો ડાઉટ એનું સમાજનું પીઠબળ છે, એમાં ના જ નથી, પણ વૈચારિક રીતે બહુ પરિપક્વ અને મજબૂત વ્યક્તિ છે. અને મને એવું લાગે છે કદાચ આ ઘર્ષણ, આ સંઘર્ષ જે છે એને પણ એ ખૂબ જ એનો સામનો મજબૂતાઈથી કરશે એવું મને સ્પષ્ટપણે લાગે છે.